ગવર્મેન્ટની 1932 ની અંદર આમ બરોબર હામાં રામસે મેકડોનાલ્ડ બ્રિટનનો પ્રધાનમંત્રી બેઠો હોય અને આયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઊભા થઈને બોલતા હોય કે આ સમુદાય 5,000 વર્ષથી ગુલામીમાં છે, આને નેતૃત્વ જોયું જ નથી. જો ભારત વર્ષ અને આગળ લઈ આવવા માંગતું હોય તો આને અલગ વ્યવસ્થા દેવી પડશે ને દેવી પડશે. એટલે રામસે મેકડોનાલ્ડે કીધું કે તો બાબા સાહેબ શું કરી શકાય? તો કે આને અલગ મતદાર મંડળ તમારે દેવું પડશે. અને રામસે મેકડોનાલ્ડે ત્યારે લખી દીધું કે હા, આ લોકોને અલગ મતદાર મંડળ આપવામાં આવશે. પછી આયા આવ્યા, આ ગાંધીજી વિરોધમાં આવ્યા, પૂના કરાર થયો અને પૂના કરારમાં આ બે મતનો અધિકાર જાતો કર્યો અને એમાં લખાણ છે કે કઈ વાંધો નહીં, બે મતનો અધિકાર આ જતો થતો હોય તો જ્યારે ભારત દેશનો ઇતિહાસમાં બંધારણ લખાશે તેથી આ લોકોને અનામતની અલગ વ્યવસ્થા આપવી પડશે. એ અનામત ઈ કોઈ ભીખ નથી. તારા બાપના હાજા કકડી ગયા હતા, તારા બાપના તેથી હાજા કકડી ગયા હતા. લઈ લે તારી અનામત નથી જોતી મારે. આખા સમાજ વતી જાહેર હું નિવેદન કરું છું, લઈ લે તારી અનામત નથી જોતી. મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1932 ની ગોળ મેદી પરિષદમાંથી મારા માટે અધિકાર આપ્યા હતા ને, એકવાર ઈ જઈને જોઈ લે, પાણી માપી લઈએ તારું ને મારું બેયનું નક્કી તો થાય. અનામત 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 ભીખ નથી, અનામત અધિકાર છે, અધિકાર છે. અનામત ની વ્યવસ્થા ઈ છે કે જ્યારે આ પેઢીના ગુલામી, આ પેઢીની જે ગુલામી હતી ને, જે 5,000 વર્ષથી જે લોકોએ અમને માણસો નહોતા ગણ્યા ને, એના મોઢામાં ઝાપટ છે ને, ઈ અનામત છે. જે લોકોએ અમારી બેન દીકરીની આબરૂ ઉપર ખિલવાડ કર્યા, ઈ લોકોને પોતી પકડવીની વ્યવસ્થા છે ને, ઈ અનામત છે. જે લોકોએ અમને કોઈ દી સત્તા ભોગવવા નથી દીધી અને આ ધારાસભ્ય બનીએ છીએ, ઈ અનામત છે, અનામત છે. અને ઈ કોઈ ભીખ નથી, ઈ અમારો હક છે. અને એમાં તો તમે તો આપણે સમજી લે કે 7% જ એસસી અનામત છે, 28% તો ઓબીસી અનામત છે. 28% તો ઓબીસી અનામત છે. તમે હું તો 7% વાળા જ છીએ.